તો જો મમ્મી ઇમોશનલ થઈ ગયા બેન ને જાવ બસ લોન ન હોય તમે ત્યાં હરી પડીને આવી શકો જો જવાથી સાંજે આવી શકો તો પછી બસ હવે મમ્મી એ પતે હાલત જો પડશે હાલત છેલ્લે બહુ આગો હતો ને એટલે થાકી ગઈ બહુ થાકી ગઈ ઉપાડી થાકી ગઈ રાજ આજે છે ડ્રાઈવર પતે લાપસી ખાવા આવી જાવ અને જો ભાભીએ બહુ કામ કર્યું છે બતાવે છે ચાંદલા પાંખડા ઊંચા થઈ ગયા છે એમાં શેઠ નહીં બહુ ઊંઘ આવે છે કા ફાઇનલી કે છે અમારા જમણવાર આવી ગયો છે ને હાલ તમે જોઈ શકો છો એકવાર અને જો બધા બેસી ગયા છે
ખાઈ પી નવરા થયા છે ને આમ જો બધા કુલરની સામે ગોઠવાઈ ગયા છે બોલો એટલે બહુ ગરમી અને આમને તકલીફ વધારે કે જરી કઈ ડિસ્ટન્સ જ રાખતા બોલો છે બહાર જાઓ ચૂન ચૂન અત્યારે જો અમારે કહેવાય મોટા નાના છે ને એના લગ્નનો આલ્બમ જોવે છે કઈ ગયા એના ઘરના જોયા બેટા તમારા લગ્નનો આલ્બમ આવ્યો જોઈ લીધો છે તમે દેવાંશ જોવે છે દેવાંશ તું હતો આમાં તું હતો તો આપણે કામ પતી ગયું ને ફાઇન બધાને જવાનો ટાઈમ થઈ ગયો છે કોઈને મને નથી થતું ને અમને મન નથી થતું મોકલવાનું પણ બધા જાય છે આવજો હા પાક્કું આવશું અમે તમે પાછા આવજો બધા સામાન ગોઠવવા આવજો અમને તમે તમે આવશો એમ કે અમારે જેમ સ્કૂલ એટલે દેવાંશ ટાટા કે ટાટા દેવાંશ યાર આયા તો અગાઉથી જ આમ તો જો રોકાઈ જાવ બધા તો આમ તો જો ચશ્મા બશ્મા પહેરીને તૈયાર થાય છે બાકી બધા ચશ્મા ચડાવી દીધા છે હા આવજો આવજો હાલો હા આવીએ પછી અમે રોટલો ખાવા હા બરાબર છે રોટલામાં પંજાબી રાખજો હા પાછું પંજાબી જ એટલે જ કહું રોટલામાં જે ભાવ તો એ ખવડાવવાનું હોય તો જો ઇમોશનલ થઈ ગયા બેન ને જાવ તો બસ રોવાનું ન હોય તમે ત્યાં હજી પડીને આવી શકો જો જવાથી સાંજે આવી શકો તો પછી બસ હવે મમ્મી આવજો પાછા આવજો આટો મારવા ને હા આવજો પણ આવજો પાછા જલ્દી આવજો પપ્પા શર્ટ હતો કરી નાખજો જે અમુક ગાડી આમ પડી છે નિશાળ છે એમની ગાડીઓ કાઢીને બધા ઊભા તો રહી ગયા છે જાતા જાતા કહેવાય ને જેમીનને પાન યાદ આવી ગયું છે તો પાન બને છે ને પાનની વાટે છે બધા અને બધા જો ગાડીઓ કાઢીને ઊભા રહી ગયા છે ખાતા જાઓ બધા અહીંના હે નથી થતું તો રોકાઈ જાવ ને સમજાય લે બાકી અહીં તો બે બાપ દીકરા ચશ્મા બસમાં ચડાવીને સમજા વાહ ફિર મિલેંગે હા હમ હે રાહી પે આવજો વેલા પાછા આવજો તમે એક આમ થઈ જાઓ એટલે બધા થઈ જાઓ આવજો પપ્પા આવજો